અત્યારે હું અને ભાવેશભાઈ જઈ રહ્યા છીએ પાટણ અને ગાડી લેવા માટે અમે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ગેસ પુરાવા માટે. ભાવેશજી પુરાવો ગેસ કે ચાલશે? તો મિત્રો અત્યારે અમે પાટણમાં આવ્યા હતા ટાટા શોરૂમમાં અને હવે અમે ટેસ્ટ ડ્રાઈવ માટે જઈએ છીએ. તો ભાવેશજી આપણે ગયા માટે ટેસ્ટ ડ્રાઈવ લીધો બરોબર, તમને કેવું લાગ્યું પરફોર્મન્સ? મને પરફોર્મન્સ ગાડીનું એકદમ સારામાં સારું લાગ્યું. તમે બાજુની સીટમાં બેઠા હતા બરોબર, તમને બાજુની સીટનું બી કમ્ફર્ટેબલ કેવું લાગ્યું? એકદમ સરસ છે. સારું છે ગાડી એકદમ સ્મૂથ ચાલે છે, બરોબર, માખણની જેમ ચાલે. ઓકે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અનધર વ્લોગની અંદર. તો અત્યારે હું અને ભાવેશભાઈ જઈ રહ્યા છીએ પાટણ અને ગાડી લેવા માટે નોંધાવાની છે. હજી તો ઘણા દિવસથી વિચારી રહ્યો તો ગાડી નોંધાવા જઈએ તો કંઈ મેળ પડતો નહોતો. અત્યારે બહુચરાજી પહોંચ્યા છીએ અને હવે ધીમે ધીમે જશું પાટણ. મા બહુચરના આશીર્વાદ લઈ નીકળી રહ્યા છીએ અમે પાટણ. એક મિત્ર આવવાનો છે, જો આવે તો એને લઈને જઈએ ને પછી આપણે નીકળી જશું. તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી અમારા નવા વિડીયો તમને આમને મળતા રહે. આમ તો ઘણા દિવસ થઈ ગયા છે, કોઈ બ્લોગ મૂક્યો નથી, તો કન્ટિન્યુ વોચ કરતા રહેજો. તમને દર્શન કરાવું બહુચર માતાજીના મંદિરના બહારથી. આ છે બહુચર માનું મંદિર, જે ધજા દેખાય છે અહીંયા ત્યાં છે મંદિર બહુચર માનું. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ગેસ પુરાવા માટે. ભાઈજી પુરાવો ગેસ કે ચાલશે? થોડો ગેસ પુરાઈ લઈએ. A few moments later. સવારમાં ભાવેશભાઈએ 535 રૂપિયાનો ખર્ચો કરાવી દીધો છે, એટલે કે આપણે ગેસ પુરાઈ દીધો છે અને હવે આપણે જઈએ છીએ. આ છે ભાવેશભાઈની નવી વેગેનાર, જે હમણાં જ લીધી છે હમણાં. વચ્ચે કારોડા ગામે રામદેવ પીરનું મંદિર છે, તો મંદિર દર્શન કરતા જઈએ. આર્યું છે મંદિર રામદેવ પીરનું. A few moments later. પહોંચી ગઈ પાટણ અને ભાવેશભાઈ લાગી ગઈ છે ભૂખ. થોડોક ચા નાસ્તો કરી લઈએ. એક મિત્ર મળવા આવવાના છે અહીંયા. શું કહો ચેતરભાઈ, મજા? આ છે મારા મોટા ભાઈ અર્જુન, એમને પણ ગાડી બુક કરવાની છે, તો એ પણ આપણી સાથે આવવાના છે. A few moments later. મિત્રો આપણે હાલ પાટણની અંદર આવેલા ટાટા મોટર્સ કાર શોરૂમમાં પહોંચી ગયા છીએ. અહીં અમે મેનલી 3 કાર જોવાના છીએ, પંચ, અલ્ટ્રોઝ અને ટાટા ટિયાગો.
સૌથી પહેલા આપણે જોઈશું ટાટા પંચ એકોમ્પ્લિશ ડેઝાલેસ મોડલ વિથ સનરૂફ. ટાટા પંચ જોયા પછી હવે આપણે જોઈશું અલ્ટ્રોઝ XM S વિથ સનરૂફ. રિમોટ થી કે અંદર ફિટ થશે? ના ઇલેક્ટ્રિક એટલે ડાયરેક્ટ ઓટો નહીં થાય પણ મેન્યુઅલ થશે ઇલેક્ટ્રિક અંદર આમાં થઈ ગયું એક્સેલ માં થશે એક્સેલ પ્લસ ના એક્સેલ પ્લસ માં કલરમાં જો ગ્રે કલર આવશે વ્હાઇટ કલર આવશે. પંચ, અલ્ટ્રોઝ એન્ડ ટિયાગોના બીજા મોડલ જોવા માટે જઈશું ટાટા મોટર્સના ગોડાઉનમાં, જ્યાં બધા મોડલ અવેલેબલ છે. પહોંચી ગયા છીએ ટાટા મોટર્સના ગોડાઉનમાં. અહીં દૂર દૂર સુધી નજર પડે ત્યાં અલગ અલગ પ્રકારના મોડેલ છે ટાટા મોટર્સના. આ બેઝ મોડલનો ભાવ તમને અત્યારે ઓન રોડ કહું છું. પછી તમને જે ભાવમાં સ્કીમ ઓફર કાંઈ અહીંયા નહીં, પણ ડીલર તરફથી જે કરશે એ મેનેજર તમને ડિસ્કાઉન્ટ કરી આપશે. કઈ એસએસડી એડ કરીને આપે છે બીજી કોઈ? આમાં તમે ઓનલાઈન કેમ કીધું તમને ડિસ્પ્લે ને આ બધું લગાવેલા? ના એક્સએમ એ સાદો મ્યુઝિક સિસ્ટમ આમાં તો ડિસ્પ્લે આવે જ છે. કોકપુરમાં જવું છે ને ત્યાં 10 કિલોમીટર જ મારું ક્યારેક નીકળવાનું કે હોય ને, અઠવાડિયે વીકમાં જ નીકળું છું. તો પેટ્રોલ. તમે ઓલો પંચમાં કેમ કીધું કે અમે તમને મોટી ઓલી સ્ક્રીન લગાવી બેક કેમેરા આમાં છે? હા, આમાં લગાઈ જાય છે. હા લગાવી દેશું છે ઓફર. A few moments later. ટાટા પંચ અને અલ્ટ્રોઝ જોયા બાદ હવે આપણે જોઈશું ટિયાગો XT ICNG. આ XT છે જો. આ તમે કીધું ને તમારે જોવું હોય તો હું ચાવી લેતી આવું. પંચ, અલ્ટ્રોઝ અને ટિયાગો જોયા બાદ જઈશું મેનેજર જોડે ગાડીની પ્રાઇસ, લોન એન્ડ અધર ઇન્ફોર્મેશન માટે.
A few moments later. મેનેજર જોડે વાત થઈ ગઈ છે અમારે અને ગાડી ટાટાની XT પસંદ કરી છે મેં. તો હવે થોડીક વારમાં પછી બીજી ગાડી જોઈ લઈએ એના પછી નક્કી કરીએ. મેનેજર જોડે ડિસ્કશન કર્યા બાદ અમે ટિયાગો XT ICNG કાર પસંદ કરી છે. તો ફરી એકવાર કાર જોઈશું અને ટેસ્ટ ડ્રાઈવ પણ લઈશું. અત્યારે અમે પાટણમાં આવ્યા હતા ટાટા શોરૂમમાં. અમારે લેવાનો હતો ટિયાગો XT મોડલ. અહીંયા શોરૂમમાં અમારે ચિરાગભાઈ અને સંગીતાબેન જે ટાટા શોરૂમમાં એક્ઝિક્યુટિવ છે, સેલ્સ એક્ઝિક્યુટિવ, એમને અમને ટાટા ટિયાગો વિશે ઘણી બધી માહિતી આપી છે ને સંતોષકારક જે અમારે પૂછવું હતું, વેલ્યુ શું છે, પ્રાઇસ શું છે, કયા ફીચર છે, અને મેનેજર જોડે વાત પણ કરાવી અને અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. ને હવે અમે ટેસ્ટ ડ્રાઈવ માટે જઈએ છીએ. તો ટેસ્ટ ડ્રાઈવ પછી તમને આગળ બતાવીશું. તો આવી જાઓ. તો ભાવેશભાઈ લેશે ટેસ્ટ ડ્રાઈવ ટિયાગોની. નોર્મલ 70-80 ની સ્પીડમાં ગાડીનો કટ મારો ને તો ગાડી બિલકુલ ડ્રોપ ના થાય, ગ્રીપ ના મારે. ઇન ચારે ચાર ટાયરમાં સરખી ટાટા બ્રેક કરે, એથી ગાડીનું બેલેન્સ જળવાઈ રહે. હાલો કેવું લાગે ભાવેશભાઈ? એકદમ સરસ. ટાટાની ગાડી લેવા, ટાટા ટિયાગો મસ્ત ગાડી. મેં આ જ્યારે ચલાવી ત્યારે મને એમ થયું કે ના હકીકત ટાટા ટિયાગો ગાડી લેવા મેં વેગેનાર લઈ એક ભૂલ કરી છે મોટા મોટી. ભાવેશભાઈએ ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધા બાદ હવે ટેસ્ટ ડ્રાઈવ લેશે મારા મોટા ભાઈ અર્જુન.
સંતોષકારક ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધા બાદ રિટર્ન આવ્યા છીએ ટાટા મોટર્સ શોરૂમમાં. ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી ભાવેશભાઈ તમને ગાડી કેવી લાગી? તો ભાવેશભાઈ આપણે લેવાનું તમે ટેસ્ટ લીધો બરોબર, તમને કેવું લાગે પરફોર્મન્સ? મને પરફોર્મન્સ ગાડીનું એકદમ સારામાં સારું લાગ્યું. ટાટા ટિયાગો ગાડી એકદમ ચલાવી ત્યારે ખબર પડી કે ગાડી ટાટા ટિયાગો જ લેવી પડે. બરોબર. તમને આમની યાની બ્રેકિંગ સિસ્ટમ કેવી લાગી છે? બ્રેકિંગ સિસ્ટમ એકદમ સારી લાગી. થેન્ક યુ ખૂબ આભાર. તમે અમારા ગાડીનું ઘર પસંદ રાખ્યું. ઓકે આવો છો. તમે બાજુની સીટમાં બેઠા હતા બરોબર, તમને બાજુની સીટ બી કમ્ફર્ટેબલ કેવું લાગે છે? એકદમ સરસ છે. સારું છે ગાડી એકદમ સ્મૂથ ચાલે છે. બરોબર. માખણની જેમ ચાલે. ઓકે. તો ફાઇનલી અમે કાર બુક કરી લીધી છે અને કારની ડિલિવરી અમે 30 એપ્રિલ એટલે કે મારા બર્થડેના દિવસે કાર લેવા માટે આવીશું. કાર બુકિંગનું પેપર વર્ક કમ્પ્લીટ કર્યા બાદ આવી ગયા છે શોરૂમની બહાર. બધાને બહુ ભૂખ લાગી ગઈ છે તો જઈશું પહેલા હોટલે જમવા માટે. તો મિત્રો પાટણ ચોકડીએ આવેલી સુદામા કાઠિયાવાડી હોટલે આવી ગયા છે જમવા માટે. સુદામા કાઠિયાવાડી હોટલે જમ્યા બાદ જઈએ છીએ રિટર્ન. પાછા મળીશું 30 એપ્રિલ એટલે કે મારા બર્થડેના દિવસે. ત્યાં સુધી સ્ટે કનેક્ટ વિથ અશોક રાવલ વ્લોગ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.